નમસ્કાર, વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી। ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળાનો પુત્ર વિવાદમાં આવ્યો છે। રાજકોટમાં અટલ સરોવર ખાતે એક ગરબાનું સુંદર આયોજન હતું। ત્યાં પદ્મિનીબા વાળા તેમના પુત્ર સાથે પહોંચ્યા હતા, ત્યારે પુત્રના કમર પર રિવોલ્વર દેખાય છે, હથિયાર દેખાય છે અને ત્યારે તેઓ રોફ જમાવતા હોય તેવું ચોક્કસપણે આ વિડીયોથી લાગી રહ્યું છે। ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવતા હતા, ત્યારે તેઓ એન્ટ્રી કરતા હોય તેવી રીતે તેમની પાછળ તેમના માતા પણ હતા, પદ્મિનીબા વાળા, અને પુત્ર આગળની સાઈડ ચાલીને તેમના કમર પર રિવોલ્વર છે। ત્યારે સવાલો ઘણા બધા ઊભા થાય છે। આ વિડીયો પણ હાલ ખૂબ ચર્ચામાં છે। ત્યારે સવાલ તો એ ઊભો થાય છે કે આ હથિયાર અસલી છે કે નકલી, અને જો અસલી હોય તો તેઓની પાસે લાયસન્સ હતું, અને જો લાયસન્સ હોય તો પણ આવી રીતે જાહેરમાં આવી રીતે હથિયારનું પ્રદર્શન કરવું એ કેટલું યોગ્ય છે? શું રાજકોટ પોલીસ આ મુદ્દે કોઈ કાર્યવાહી કરશે? આવા ઘણા બધા સવાલો ઊભા થાય છે। પદ્મિનીબા વાળા હંમેશા વિવાદમાં રહેતા હોય છે, ત્યારબાદ હવે તેમના પુત્રનો પણ એક વિવાદ સર્જાયો છે હથિયાર લઈને। જ્યારે તમે ગરબામાં જાહેરમાં જ્યાં હજારોની સંખ્યામાં પબ્લિક જમા થતી હોય છે ત્યાં તમે હથિયાર લઈને પહોંચો છો, એ કેટલું સુરક્ષિત છે? રાજકોટ પોલીસ પર પણ ઘણા બધા સવાલો ઊભા થાય છે। તેમના પુત્રના કમર પર રિવોલ્વર રાખીને તેઓ જે ગરબામાં એન્ટ્રી લઈ રહ્યા છે, આ મુદ્દે પદ્મિનીબા વાળાનો કોઈ ખુલાસો આવશે? અને રાજકોટ પોલીસ પણ આ મુદ્દે શું કાર્યવાહી કરશે તેના પર નજર રહેશે। તમારું શું કહેવું છે આ મુદ્દે? અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો। આભાર।